મધ્યપ્રદેશમાં ભારે વરસાદમાં સ્થાનિકોને હાલાકી। બુરહાનપુરના ઘાઘરલા દાલમહુ પુલ પર ગ્રામજનો જીવના જોખમે પાણીનો પ્રવાહ પસાર કરવા મજબૂર છે। ભારે વરસાદથી પુલ સંપૂર્ણપણે ડૂબી ગયો છે, પરંતુ લાચારી લોકોને જોખમી મુસાફરી સહન કરવા મજબૂર કરે છે। દર વર્ષે આવી પરિસ્થિતિ બને છે, છતાં કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી। ગ્રામજનો કહે છે કે પુલની ઊંચાઈ ઓછામાં ઓછી 5 ફૂટ વધારાથી નોંધપાત્ર રાહત મળશે। વહીવટી તંત્રની બેદરકારી અને જર્જરિત પુલ હવે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યો હોય તેવું લાગે છે। સમાચારમાં આગળ વધીએ। સિક્કિમમાં ભારે વરસાદ બાદ ફિદાંગમાં ફીખોલા નદી પરનો બેઇલી બ્રિજ ધરાશાયી થયો, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। બેઇલી બ્રિજ તૂટતા ફિદાંગ સાકલાંગ રૂટનો સંપર્ક સંપૂર્ણપણે કપાયો છે। પૂરના પ્રવાહમાં પુલ વહી જતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। આપને તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં બ્રિજ ધોવાઈ ગયો અને તેની સીધી અસર વાહન વ્યવહારને પડી છે। દંતેશ્વર વિસ્તારમાં હુમલાની ઘટના બની। જનપથ નગર સોસાયટી પાસે 15 થી વધુ લોકોએ હુમલો કર્યો। 2 યુવકો પર લાકડા અને ધારદાર હથિયારથી હુમલો કરાયો। બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા। દારૂ પાર્ટી બંધ કરવા કહેતા વિવાદ થયો હોવાનો આક્ષેપ છે। ટોળાએ યુવક પર જીવલેણ હુમલો કર્યો। આપને જણાવી દે, મકરપુરા પોલીસે સમગ્ર મામલે હવે તપાસ હાથ ધરી છે। ખાંભાના ચતુરી ગામે સિંહના હુમલામાં 5 વર્ષના બાળકના મોત મામલે વન વિભાગે મોટી કાર્યવાહી કરી। મોડી રાત્રે વધુ 2 નર સિંહોને રેસ્ક્યુ કરી પાંજરે પૂરવામાં આવ્યા। આ ઘટના બાદ વન વિભાગે અગાઉ 8 સિંહોને ટ્રેક્યુલાઇઝ કરી પાંજરે પૂર્યા હતા। આમ ચતુરી ગામેથી 4 દિવસમાં કુલ 10 સિંહોને રેસ્ક્યુ કરાયા। વન વિભાગ દ્વારા સતત ચોથા દિવસે સિંહોને પકડવા માટે મેગા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। સમાચાર વડોદરામાંથી। પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું। હરિનગર બ્રિજ પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું। કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ભંગાણ થયું છે। 12 સાંધો અને તે તૂટે તેવો ઘાટ સર્જાયો। ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન પાણીની લાઇન તોડી નાખી। અઠવાડિયામાં સતત બીજી વાર મોટું નુકસાન। સેંકડો લોકો પીવાના શુદ્ધ પાણીથી વંચિત રહ્યા। તો હરિનગર બ્રિજ પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ ભંગાણ થયું હોવાની વિગતો છે। આપને તસવીરો પણ બતાવી રહ્યા છે હરિનગર બ્રિજ પાસે કે જ્યાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। અઠવાડિયામાં સતત બીજી વાર આવું મોટું નુકસાન થયું છે।